શહેરના ફતેગંજ વિસ્તારમાં ડીજેના સ્પીકરની અંદર સંતાડેલો વિદેશી શરાબનો જથ્થો શહેર પીસીબીએ ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીએ પોતાના બીજા ઘરમાં ભોંયરું બનાવીને તેમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખેલો છે। શરાબની સાથે સાથે ડીજેનો વ્યવસાય પણ કરતો હોય છે। સ્પીકર સહિતનો સામાન કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઉર્મી એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે, જે ડીજેના સ્પીકરો સાથે પણ શરાબનો જથ્થો સંતાડી રાખ્યો છે। હવે આ બાતમીના આધારે પીસીબી શાખાની ટીમે દરોડો પાડતા કોન્વેન્ટ સ્કૂલની પાછળના ઉર્મી ફ્લેટમાં ડીજેના સ્પીકરોની અંદર શરાબનો જથ્થો સંતાડેલો મળી આવ્યો હતો। આ સાથે ફ્લેટમાં પાર્ટીશન વોલ સાથે બીજી એક દિવાલ બનાવીને ચોરખાનું બનાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। પીસીબી પોલીસે સ્થળ પરથી કુલ 40 પેટી વિદેશી શરાબનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને ₹6,36,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે બુટલેગર પ્રદીપ ઉર્ફે પિન્ટુ ગવલીની ધરપકડ કરીને પવન, રવિ અને મહિડા નામના 3 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા।